પોતાના વાંકુડિયા વાળની ઉપર મોર મુગટ ધારણ કર્યો છે, પીળું પીતાંબર ધારણ કર્યું છે, પગમાં પાદુકા નથી અને ભૂરો એવો વાદળી કલરનો ખેસ ધારણ કરીને હાથમાં નાનકડી અમથી વાંસળી ધારણ કરી છે પ્રભુએ. અને એ પોતે મધુબનમાં એક કદમના વૃક્ષની નીચે બિરાજમાન થયા છે, ઊભા છે. અને ધીરે ધીરે એમણે યોગ માયા દ્વારા આખા વાતાવરણને સંમોહિત કર્યું છે. અને પ્રભુએ ધીરે ધીરે પોતાના હોઠને, આ મધુરા એવા હોઠને આ વાંસળીની ઉપર ધારણ કરાવ્યા છે, વાંસળીને સ્પર્શ કરાવ્યો છે. અને આ વાંસળી છે ને, એ તો અહોભાગ્ય છે હા એનું, કે એને ભગવાન પોતાના અધરનું અમૃત પીવડાવી રહ્યા છે. અહોભાગ્ય એનું છે કે ભગવાન પોતાના આ નરમ હાથથી, કોમળ હાથથી, આંગળીઓથી આના છિદ્રોને આચ્છાદિત કરી રહ્યા છે. છિદ્ર એટલે અવગુણ, અને એના અવગુણને ભગવાન ઢાંકી રહ્યા છે પોતાની આંગળીઓ વડે. અને એમાંથી એક મધુરો સ્વર નીકળી રહ્યો છે. આખી વ્રજની ભૂમિ પર આ મધુર સ્વર ધીરે 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 ફેલાઈ રહ્યો છે. આંખ બંધ કરીને આ દર્શન કરજો કે તમે પણ ત્યાં છો અને આપણે બધા ત્યાં છીએ. અને વૃંદાવનમાં આજે શરદ ઋતુની આ પૂર્ણિમા છે, ચંદ્ર આકાશે ચડ્યો છે, ભગવાન મીઠી મીઠી મોરલી વગાડી રહ્યા છે. અને જે પોતાના શરીરને કૃષ્ણના નામથી છેદાવે ને, વારે વારે એનું નામ સ્મરણ કરે ને, એને ભગવાન પોતાના હોઠથી અડાડે, પોતાના શરીર સાથે સ્પર્શ કરાવે, હા એને ભગવાનના દર્શન થાય. બાકી જે સમાજની તકલીફોથી ડરી જાય ને, એને ક્યારેય ભગવાન ન મળે. આમ વાંસળી સંદેશ આપી રહી છે આપણાને, હા કે હું વાંસમાં જન્મી અને ત્યાંથી આવીને ત્યારે મને વેરવામાં આવી, હા વેરવામાં આવી, મને કાણા પાડવામાં આવ્યા, મારા શરીરમાં છિદ્રો પાડવામાં આવ્યા. અને એ બધું સહન કર્યું ને, ત્યારે મેં ઘણીવાર પોકાર કર્યા કૃષ્ણને, અને એ પોકારથી મારા કૃષ્ણએ મને એના અધરો પર ધારણ કરી. હા સાચા હૃદયનો પોકાર થાય ને ત્યારે કૃષ્ણ સાંભળે. હા અને એ પોકાર કેવી રીતે કરવાનો? હે કૃષ્ણ, હરે કૃષ્ણ, હે ગોવિંદ, હે મારા વાલા, હે દયાળુ, હે દીનાનાથ, હે જગન્નાથ, પ્રભુ તારા શરણે આવી છું મારા વાલા. હું જેવી છું તેવી અજ્ઞાની, મૂરખ, સઠ, તારા શરણે આવી છું ભગવાન. તારા ચરણોમાં મારો સ્વીકાર કરજે પ્રભુ. અને આ રીતે વાંસળીએ પોતાની મનની અરજી મૂકી છે, ને ત્યારે પ્રભુએ એને પોતાના હોઠ સાથે લગાવી છે. આ મીઠો મીઠો રસ વાંસળીને પાયો છે. અહીંયા બન્યું છે એવું દર્શન કરજો. ધીરે ધીરે આ જે સૂર છે ને વાંસળીનો, જે ભગવાન છેડી રહ્યા છે ને, એ યોગમાયા દ્વારા આખા વૃંદાવનમાં પ્રસરવા લાગ્યો છે. ધીરે 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 એક એક ગોપીના ઘરે, એક એક ગોવાળના ઘરે આ સૂર સંભળાયો છે. જ્યાં જ્યાં સૂર સંભળાયો છે ને, ત્યાં ત્યાં એ ગોપીને એવું લાગ્યું છે કે કૃષ્ણ મને બોલાવે છે. શું લાગ્યું છે એને? કે કૃષ્ણ મને બોલાવી રહ્યો છે, મારું જ નામ લઈ રહ્યો છે. વનિતા નામની ગોપીને થયું છે કે ગોવિંદ કહી રહ્યો છે કે વનિતા આવ, આજે તારી સાથે હું રાસ રમીશ, તું મારી પાસે આવો, મધુબનમાં આવી જા. હા અને આમ યમુનાજીના કિનારે વનિતા એ તરફ પ્રયાણ કરી રહી છે. પોતાના ઘરે એ રોટલા ઘડી રહી હતી. રોટલા ઘડતા ઘડતા એને હાથ ધોયા નથી અને રોટલાનો ચૂલો એમ જ પ્રજ્વલિત રાખીને પોતે નીકળી આવી છે. મધુબનનો રસ્તો પકડ્યો છે, કેડી પર ચાલતી જાય છે. બીજી તરફ બીજી ગોપીના ઘરે, લલિતાના ઘરે આ સૂર સંભળાયો છે. લલિતાને થયું છે કે ભગવાન મને પોકાર કરે છે. લલિતા, લલિતા આવ, તારી સાથે રાસ રમવાનો છે, આવ મધુબનમાં ચાલી આવ. અને આમ ભગવાન જ્યાં પોકાર કરતા હોય ને એવો અનુભવ કરતી લલિતા પોતે પોતાના બાળકને સ્તનપાન કરાવતી હતી. એ બાળકને નીચે મૂકીને એમ જ નીકળી ગઈ છે, મધુબનની કેડી તરફ આગળ વધી રહી છે. ત્રીજી ગોપી વનિતા જ્યાં બેઠી છે ને ત્યાં તે શૃંગાર કરી રહી હતી અને શૃંગાર કરતા કરતા એને ભગવાનનો અવાજ સાંભળવા મળ્યો છે. વનિતા, ઓ વનિતા, આવ ને,
તારી સાથે આજે રાસ રમવો છે, આવ મધુબનમાં આવી જા. હા, અને એમ સાંભળીને વનિતાએ શું કર્યું છે, આંખનું કાજળ હતું ગાલ પર ઘસ્યું છે. હા, ચોથી ગોપીને ખબર પડી છે કે મારું નામ લેવાઈ રહ્યું છે, અને આમ ગુંજતું નામ હતું એનું, એટલે એ સાંભળીને વિહવળ બની છે. ભગવાનનો અવાજ સાંભળીને વિહવળ બનેલી ચોથી ગોપીએ વિચાર કર્યો છે કે પોતાના વાળને એ કેશ કલાપ કરે, પણ એક બાજુ અંબોડો વાર્યો છે, બીજી બાજુ એના વાળ છૂટા પડ્યા છે, અને એવી એ ગોપી પોતે મધુબન તરફ આગળ વધી રહી છે. કોઈ ગોપી એવી છે કે પોતાના શરીર પર એ ચણિયાચોરી પહેરી રહી છે, વસ્ત્રો પહેરી રહી છે, અને એવા સમયે એ પોતે ચૂંદડી નાખવાનું ભૂલી ગઈ છે. કોઈ ગોપી એવી છે પગમાં પાદુકા પહેરવાનું ભૂલી ગઈ છે. કોઈ ગોપી એવી છે પોતાના પતિને એમ રસોઈ જમવા માટે આપી રહી છે, ને એવા સમયે રસોઈને એમ જ ધરતી પર મૂકીને પોતાના પતિને ભૂખ્યા રાખીને આમ વૃંદાવનથી મધુબન તરફ દોડી રહી છે. અને એવા સમયે ગોપીઓ ગાંડીને ગહેલી બની રહી છે. ગોપીઓ હાથ ઉપર કરીને હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ કરતી અને આંખમાંથી આંસુ સાથે વિરહના કૃષ્ણ તરફ દોડી રહી છે, મધુબનના રસ્તે આગળ વધી રહી છે. આ ચંદ્રની કેસરભીની કિરણો એમને નવડાવી રહી છે. એમના શરીરમાં રહેલી આ અવગુણની કોઈ પણ નાની અમથી રજ હોય ને એને પણ ધોઈ રહી છે, અને એના કારણે ગોપીઓ પવિત્ર બની છે. અને આવી પવિત્ર